હવે આપણે રંધાઈ ગયું છે ને હવે બેસી જાય આપણે જમવા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો મિત્રો, હવે આજના બ્લોગ આપણે શું બનાવવાનો છે અને શું રેસીપી બનાવવાની છે એ તો તમને વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો હવે હાલો જઈએ આપણે વિડીયોને બનાવવા. જો મિત્રો, અમે આવી ગયા છીએ વાડીએ. જો અહીંયા રૂપા ડોડા જો આગળ ઉતારે. જો આજે આપણે મકાઈનું શાક બનાવવાનું છે. જો રૂપા ઉતારે છે ડોડા. કેટલા ઉતારે છે એ આપણે પૂછીએ ને. રૂપા કેટલા ડોડા ઉતારવાના છે? અરે મેં 5 ડોડા કેવા મસ્તીના ઉતાર્યા. આમ તો જો ને. હા, અરે કેવા હારા, હું તમને દેખાડું. દાણા એવા અસલ ચડી ગયા છે. આમ તો જો કેવા હારા છે. આમ તો જો મકાઈનું શાક એવું મસ્ત બનશે. દાણા બહુ મસ્તીના થઈ ગયા છે. રૂપા કેટલા ડોડા ઉતાર્યા છે? આપણે 5 ડોડા ઉતાર્યા છે ને આપણે 5 ડોડાનું શાક તો આપણે બધાને થઈ જાય. હાલો હવે હું જાઉં છું બંતણ લેવા. અને આપણે દેશી ચૂલો અત્યારે જગાવો હોય ને ચોમાહાનો તો બહુ વાર લાગે. જો બાપુજી અહીંયા જો ગાહડી લઈને હાલ્યા સટાણમાં. ભેહુંનો નીણ પૂરો કરવો પડે. જો ભાઈ ખડ થઈ ગયું હોય ને એટલે જો પોપૈયાના ખામણા બા જો સાફ કરે છે. જો વાડી આવી ગઈ છે લાઈટ ને જો પાણી કેવું મસ્તીનું ચાલુ થયું. જો રૂપાઓ મળી છે બંતણ લેવા. બંતણ અટાણા શું છે, ચોમાસાના ઘાર ખાઈ ગયા હોય એટલે જો ભાંગે છે. જો રૂપા મળી છે બધું બકાલું ધોવા. જો આ વાડીમાં પોપૈયા છે આપણે. જો એક પાકી ગયું છે, બાપુને કે ઉતાર. જો બાપુ ઉતારે છે પોપૈયા. તો એક પોપૈયું પાકી ગયું છે ને એ ઉતારે છે. આ છે આપણા દેશી ડોડા અને હવે આપણે એને ફોલી નાખી. બાઈએ જો માંડવી છોડવો ઉપાડતા એવા છે. હવે જો આપણે આ રીતના ડોડાના સકેડા કરી નાખવાના છે. તો રૂપા મળી છે ફોલવા લહણ અને બા મળ્યા છે ડોડાના સકડા કરવા. ડોડાના શાકમાં આની સુગંધ બહુ સારી આવે ભાઈ. જો બા એમ કહે છે કે આ મીઠો લીમડો છે ને દેશી લીમડો છે એટલે આપણે ડોડાના શાકમાં છે ને આનાથી સ્વાદ બહુ સારો આવશે. હવે આપણે જો આ ડુંગળી ફોલી નાખી છે ને હવે આપણે ડુંગળી મને રોવરાઈ દીધા પણ હવે આપણે એને કરી નાખી ગ્રેવી. હવે આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી. હવે આપણે કોથમીરને બીટી નાખી. હવે આપણે આને કરી નાખીએ આપણે કટકી. હમણાં આપણે હવે ઓલી મરચીનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે લસણ ને આદુની ગ્રેવી કરી નાખી.
આપણે જો હવે ડોડાના શાકના મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ ને આ છે મીઠો લીમડો, આ છે આપણે લીલી માંડવીના દાણા, અને આ છે આપણે ટમેટાની ગ્રેવી, અને આ છે આપણે કોથમીર આપણે સુધારેલી, અને આ છે આપણે મરચી, આ છે આપણે ડુંગળી, અને આ છે આપણે ખાંડ, અને આ છે આપણે આદુની પેસ્ટ, અને આ છે આપણે મસાલો, અને આ આપણે એમાં નાખવાની છે ચટણી. મસાલા થઈ ગયા છે આપણે કમ્પ્લીટ ને હવે આપણે દેશી ચૂલો જગાવી. આપણે દેશી ચૂલામાં મૂકવું છે કુકર ને એટલે કરવું પડે કટેવાળું. આપણે આમાં મૂકવાનું છે બાફા ને આમાં બનાવશું આપણે શાક કડાઈમાં. હવે આપણે પાણી થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે આપણે ડોડા બાફા મૂકી દઈએ. હવે હું આમાં નાખી દે 2 ચમચી મીઠું ભેગું બાફામાં. હાલો હવે આપણે 5 સીટી થઈ ગઈ છે ને હવે આપણે જોઈ લેવી. હવે આપણે ડોડા છે ને કમ્પ્લીટ બફાઈ ગયા છે. હવે આપણે કડાઈમાં તેલ મૂકશું. આ છે આપણી કડાઈ. હવે આપણે આ કડાઈમાં શાક બનાવશું. હાલો કડાઈ તો આપણે અસલની રહી ગયું. હવે આપણે આવી ગયું છે હવે તેલ ને હવે આપણે બધા મસાલા નાખવા મળી. અને હવે નાખશું આપણે આદુ લસણની પેસ્ટ. હવે આપણે નાખશું ડુંગળી. ડુંગળીને ઘડીક વાર શેરવવા દેવું. આપણે છે ને આ ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ હવે અસલની સડી ગઈ છે ને હવે આપણે પાછો જે મસાલો નાખવાનો છે ને પાછો નાખી દઈએ આમાં. હવે નાખશું આપણે મરચાંની કટકી, અને હવે નાખશું આપણે આ બધા મસાલા. હાલો મસાલા હવે આપણે કમ્પ્લીટ નખાઈ ગયા. હવે છે ને થોડુંક આપણે આમાં પાણી નાખી દે એટલે આપણો મસાલો બળે નહીં. આ ગ્રેવી જોઈને શાક ખાવાનું મન થઈ જાય. હવે આપણે આમાં નાખશું ચટણી. હવે ચટણીને આપણે પાકવા દેવું અને પછી નાખશું આપણે ડોડા. આપણે હવે ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ. નાખી દઈએ આપણે ડોડા. હાલો હવે આપણે ડોડાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે આપણે ઉતાર લઈએ ને હેઠું.
પછી મૂકી તાવડી. આપણું શાક ડોડાનું કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં કહેજો. હાલો હવે આપણે થઈ ગયું છે બપોરનું ટાણું ને હવે બનાવવા મળી આપણે બાજરાના રોટલા. જો તુલસીબેન રમે છે ને બાપુ જો પાણી વાળીને હાઈલાવે છે. બપોરે જમવાનું ટાણું થઈ ગયું છે એટલે બાપુ ગયા હતા પાણી વાળવા. હવે આપણે રંધાઈ ગયું છે ને હવે બેસી જાય આપણે જમવા. બાપુ શાક કેવું બન્યું છે? સારું બની ગયું. તુલસીબેન કેવું બન્યું છે? બહુ મસ્તી બન્યું. બા કેવું બન્યું ડોડાનું શાક? અસલ બની ભાઈ. જો મિત્રો અમારું ડોડાનું શાક તમને કેવું લાગ્યું તો અમને કોમેન્ટમાં લખીને કહેજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.